હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ અનધર વ્લોગ. સો ગાઈઝ, અત્યારે અમારી વાડીએ છીએ અને કેટલા વાગ્યા છે અત્યારે? 4 વાગ્યા છે. 4 વાગ્યા છે અને બસ હમણાં થોડીક વાર પહેલાં અહીંયા શેકેલા વાલ ને એવું બધું ખાધું, શાકભાજી લેવાઈ ગયું બધું અને હવે જવું છે અમારે. તો અમે જવાના છીએ ઢાંક. જો અમારા નણંદ આવ્યા છે ને ઢાંકથી, આ એની સાથે જવાનું છે અને બાકી બધા બસ જો ખાય છે ને જલસા કરે છે. વાડીની મોજ લેવાય છે. બાકી બધા આમ ઓલી બાજુ જોવા ગયા છે ધાણા ને એવું. તો અહીંયા છે ધાણા બધા, કેટલા બધા અહીંયા સુધી ધાણા જ છે અને પછી છે ઘઉં. તો ઘઉંમાં ડુંડીઓ આવી ગઈ છે, હજી પોક થાય એવા નહીં થયા હોય ને, પછી થાય પોક. જો અહીંયા એક બીજો દાર છે અમારે, અહીંયા છે ઘઉં. આ મારા જેઠાણી છે, જો એને ફટાફટ માથેથી છોડવા માંડ્યા છે. વાડીએ આમ જ હોય. કપાસ વીણાય છે અહીંયા. કાઢોમાં તમે આવી ગયા હવે આમાં. નહીં નીકળે. જો મારા જેઠાણી એમ કે છે કે એવું વિડીયો શૂટિંગ છે ને લેતી નહીં, કે મેં કે માથે બાંધ્યું ને કપાસ ઓલું શર્ટ પહેર્યું. વાડીએ કામ કરતા હોય તેમ જ હોય બધું. કા જો મૂકી દીધા. પણ બધા એમ નહીં, આપણા વ્યુઅર્સ ને ખબર જ છે કે આપણે વાડીએ ખેતી કરતા હોય, કઈક કપાસ વીણતા હોય આમ જ હોય. હા, મોબાઈલ છે ટીંગાડ્યો, પણ હું દુકાન વાળી નથી. બેટરી ગઈ હોય તો હાલ આવે ફોન માં બદલે. હે ભાભી તો તમે જ્યાં ઘરે જ આવી. પરવભાઈ કપાસ વીણે છે, બેકમણ ઉતારી લેજો. મમ્મી આગળ વીણે આવ પર જઈને આસો. ચોમાસા ને બહુ વાર છે, હજી સમર બાકી નથી. ચોમાસામાં ઉગાડવાનું હોય કોટન, એટલે અત્યારે થાય શિયાળામાં. વિન્ટર સિઝનમાં જો આવે રૂ એટલે આપણે મૂકી દેવાનું, તૈયાર મૂકી દેવાનું ચોમાસામાં. બી ખાલી આની અંદર જે સીડ હોય ને, જો આમાં ઈ વાવવાનું હોય, આની અંદર જે સીડ હોય ને એટલે આવડું મોટું છોડ થાય. પછી આમાં રૂ આવે આવું. આ તો એક વાર અનલિમિટેડ હોય ને. આ ગરમ લાગે છે મને રૂ. તડકો હે ને ભાઈ. હવે જાય છે અમારી વાડીએ. ચાલો વાડીએ પહોંચી. ચાલો તો હવે અહીંયાથી નીકળવાનું છે અમારે. અહીંયાથી જાય છે અને અમારે જવાનું છે ઓલી ગાડીમાં ઢાંક. આવજે કરણ, આવજે. દાદા ક્યાં ગયા કશું? હાલો જાય છે. આવજો. તું તો અમારે ભેગો જ છો. પરવા રોવા માંડતો નહીં. પરવા આવજો. વડાળી પહોંચી ગયા છીએ અમે મિત્રો. હા આવી ગયું ભાઈ.
સો અમે પહોંચી ગયા છીએ ભાયાવદરના ગાંઠિયા અને બટેટાનું શાક ફેમસ છે. જમી નથી ને અને પછી વચ્ચે કાર પણ રહી ગયો અત્યારે હેલીપેડ બનાવ્યું એમાં કાર અને પછી વચ્ચે વચ્ચ જ દરબારમાં તો બહુ વજન હોય. થાક પહોંચી ગયા અમે લોકો. બાય 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 બાય. એ આ તો જો ટા માસી ભાણે જ જો આ બધા એની છે મને એમ કે એની મારો હટ પડત ઘરે સેલિબ્રેશન કરવાના હોય તમે ત્યાં ન હોય તો ના અમારે મેં એવું તો મજાક મસ્તી હાલે છે. મારા પપ્પા મમ્મી વાડીએ ગયા છે, જે આવ્યા નથી ડાયરેક્ટ આવી ગયા હમણાં. જો આ બે માસી ભાણેજ ને પછી બસ ઝઘડો કરવાનું જ કામકાજ. કેવી કાલ વહી જાય કાબા એમ નહીં કેવી વહી જાય કાલ એમ કેવી વહી જાહે એમ વહી જાને તું જાને જાને તું એમ નથી કેતા કાન વહી જાય એમ કે હો મને એમ કે છે કે હું કાલે તો વહી જઈશ આમ લખી દે. જાવું પડે પછી હવે તો કે રોકાવ હવે તો જવું પડે ને. શું તમે જરૂર જાજો સાસરે. દાદાની પાલખી ન ભૂલજો. બીજું હું શું સસરાને પૂરી માથે શું તમે જરૂર જાજો સાસરે. અને માતા દાદાને પાલખી ન ભૂલજો. એમ ગીત છે એવું. દાદા ભગવત નો અમે વાંચશું કાઢશું દિવસ. અમે નહીં જાય અમારા સાસરે. એટલે બાપા એમ કે દીકરી હારાની ઉરી માથે શું તમે જરૂર જાજો સાસરે ને માવતરની પાલખી નથી. માવતરની પાલખી ભૂલાય હારે તો ગમે એવું હોય તો જવું પડે. હા સો ગાઈઝ 6:30 વાગી ગયા છે અને મારા પપ્પા અને મમ્મી વાડીએથી આવી ગયા છે. કાકી જીસા શું કરે છે?
સો ગાઈઝ અંકિતા બેન ને મેં અમે બે મળીને છે ને એ રસોઈ બનાવી નાખી છે અને હવે અમે જઈએ છીએ જીસા પાસે જીસાને મળવા માટે. અંધારું થઈ ગયું જો બહાર. શું કરવું પડે ને એવી નસીબી બહુ થઈ ગયો હા રે કામથી થઈ ગઈ કામથી થોડી થોડીને કામ કરો. અહીંયા એના દાદીમાં એ જો ઘોડિયાને છે ને કોથરો બાંધી દીધો છોકરીને ઠંડી ન લાગે. રસોઈ બનાવે છે કાકી અને અમાર ભત્રીજી શું કરે છે? મારે દીકુન મોટા ફઈ આવ્યા. જીણું એવું કર્યું છે ને એને અનુફીની યાદ આવે છે એમ ખોરાની. શું થાય છે? એવડી નેવડી હે કે નહીં? એવડી એવડી છે આ છે ઘરે જોઈ એવડી જ છે મોટી નો થયો. હું એ તો હારું કઈ ભલે ઝીણી રહી ગઈ હે બહુ. થઈ જાય જાડી. બહુ જાડી નથી કરવી આપણે ઝીણી જ રાખવી. ઝીણી જ રહેજે મારી દીકરી હો જાડી થતી નહીં જેવી ભયું જેવી તું હો. યો પાછી મારી બેન આવી. મારી બેન આવી પાછી. બસ જમી લીધું? ઈ કાઈ ન જોતું. ભાઈ આજે કાકીએ બનાવ્યા છે અસલ મજાના ઢોકળા મારા ફેવરિટ. અને એ ચૂલાની મોજ. રાજના માયા મેં જમી લીધું છે ને મમ્મા નાનું મસી જમે છે. બાયા જેની માસી દીદી સમાજે ગયા છે જમવા. હવે આ ટાકો ભરાઈ જાય એટલે આઈ ભરવાનું આ નથી ભરવાનું. સો ગાઈઝ અમે જમી લીધું છે. જમી અને પછી ફ્રી થઈ ગયા અને કાલે અમારી ઘરે કેટલા બધા મહેમાન આવવાના છે તો અત્યારે ફ્રૂટ સલાડ બને છે. તો જો આ બે કાકી મળીને અહીંયા ફ્રૂટ સલાડ બનાવે છે અને અમારે જીસાબેન ને બધા અહીંયા રમાડે છે. પર્વ ને ના મોટા બા થાવ ને તમે જીસાના મોટા બા. આ મારા ભાઈની ચોટલી જો ગાઈઝ. આ ભાઈની ચોટલી અને આ છે જીસાના દાદા. જીસા પીપી કરી લીધું તો એ કેમ કઈ બોલતી નથી? हेलो हेलो ये पता नहीं मुझे क्या क्या पहना है मजा तो आ रहा है बिचारी वहाँ वाड़ बगाड़ नहीं खा मम्मी. अरे यार मारा वाड़ बगाड़ नहीं खा. ક્યાં જવું છે પટુ? પટુ ક્યાં જવું છે? પછી ફી ડુંગરેશ્વર લઈ જાય હો મને. પછી આપણે ડુંગરેશ્વર જઈશું. પછી તને હું પોપકોર્ન લઈ દઈશ, વેફર લઈ દઈશ, પછી કેન્ડી લઈ દઈશ ગુલકંદની હો. ગુલકંદની કેન્ડી. ચોકલેટ ખાવી હોય તો ચોકલેટ ખાવી છે, ડેરી મિલ્ક ખાવી છે. ફ્રૂટ સલાડ બની ગયું છે તો હવે ઠંડુ કરવા માટે મૂકી દીધું છે. અને અમારા જીસાબેન ને હમણાં દૂધ પીવડાવતા હતા તો સૂઈ ગયું છે. દાદા પાસે હુતી છે.
સો ગાઈઝ વાગી ગયા છે 10:15 અને બહુ ઊંઘ આવે છે. આજે આખા દિવસ ટ્રાવેલિંગ કર્યું ને એટલે થાકી ગયા છે તો હવે સૂઈ જવું છે. તો મારા મમ્મી તો જો અહીંયા સૂઈ ગયા છે અને પરો નીચે સૂઈ ગયો છે ને ખુશી એના માસીની સાથે સૂઈ ગઈ છે. ચાલો આ બ્લોગને એન્ડ કરી દે. મળશે નેક્સ્ટ વિડીયોમાં. આઈ હોપ તમને આજનો વિડીયો પસંદ આવ્યો હશે. અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો. મળશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય.